આપણે કરીએ ત્યારે તમે તરત હા પાડી દીધી. ત્યારે મુંબઈ હતી. પછી આ એક્સિડન્ટ થયો એટલે જરા હું પાછી પડી ગઈ. કારણ કે મારે તો ફરતા ફરતા તમને બતાવીને લાવવા હતા, ફરવા બતાવવા હતા, પણ એમાં તો હું નહીં કરી શકું. દેહા છે એની માટે, દેહા છે એટલે બધું બતાવી શકું એમ હતી, પણ સોરી એની માટે. પણ બીજું કે પહેલું તો મને અંકિતાએ કીધું કે પૂર્ણીબેન તમે કાંઈ નહીં બોલો તો કાંઈ નહીં, પણ આવો અને અમને આશીર્વચન આપો. મેં કીધું કે ચાલો, તારો આટલો ભાવભર્યું આમંત્રણ છે અને હું સ્વીકારું છું. મને કાંઈ નથી આવડતું, બધાને ઓળખું છું અને બધા બહુ નજીકથી ઓળખું છું બધાને. એટલે હું તમારા માની છું. મને જરાય પેલું ન ગણતા. હું પણ તમારી જેમ કલાકાર જ છું. હવે પહેલું તો અંકિતા, અમદાવાદની ઉગતી અભિવ્યક્તિ. એના મેં સ્ટેજ શો પહેલી વાર થશે, પણ કોમ્પિટિશનના ગરબા નાગર મંડળમાં બધે બહુ જ સુંદર કરાવે છે અને જે કાંઈ જરૂરી હોય એ બધું એનામાં છે. મને મારું બાળપણ એનામાં દેખાય છે. મેં મારા હસબન્ડે કીધું, આ પહેલું તો અવડો મોટો શો કરવો ઇટ્સ નોટ એ જોક. એની માટે ઘણી જ મહેનત અને ઘણો વિચાર. પહેલાં ગરબા કયા સિલેક્ટ કરશું, ગરબાના ગીતોના શબ્દો, કવિઓ, અને એની અંદર માત્ર જ ગરબા કરવા છે કે તમારે અલગ અલગ ટાઈપની વેરાયટી લાવી છે. ગરબાને રાસ જ કરવા છે કે દાખલા તરીકે હુડો છે, પછી હેલો છે, ખેડૂત નૃત્ય છે, જે બધું કરવું છે એનો પહેલાં વિચાર કરવો પડે કે તમારી શું ઈચ્છા છે. પછી બહેનો ફરતી હોય એ લોકોનો પણ થોડો મત લેવો જોઈએ કે આપણે આમ કરવું છે તો તમે લોકો તૈયાર છો. અને આ બધી દીકરીઓ સરસ તૈયાર થઈ ગઈ છે. અને એક તો તમે આવું પ્રોગ્રામ નક્કી કરો ત્યારે તમારે પીઠ ભરવી હોય. અને હું જોઉં છું કે શાર્દુલભાઈ હતું અને હું ખરેખર રાજી થઈ કે આ દીકરી ખૂબ નામ કમાવાની છે. અત્યારે છે જ, પણ એને માટે હું અંકિતાને અને અભિવ્યક્તિ ગ્રુપને ખાસ ખાસ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તમારો આ પ્રોગ્રામ છે ખૂબ સરસ જશે. મને એની ખાતરી છે. જોકે બોલવામાં મને જરા તકલીફ છે, પણ માફ કરશો. હવે તમારે ફરતા ગરબામાં કોમ્પિટિશનની રીતે જોવા છે કે સ્ટેજની રીતે, તો હું તમને એ રીતે સમજાવું કે તમારી શું. અચ્છા, તો પહેલાં આપણે સ્ટેજ ગરબા કરે છે તો એની વાત કરીએ. એમાં સૌથી પહેલો ફાઇનાન્સનો પ્રોબ્લેમ. બરાબર ને? એટલે કેવી રીતે ઊભું કરશું સ્ટેજ. અમારી વખતે શું હતું કે લાઈવ મ્યુઝિક, લાઈવ સિંગર ક્રાઇસિસ મળી હતી ભાવનગરમાં. એટલે કેવી રીતે શું કરશું એ મોટો પ્રોબ્લેમ. અને ત્યારે તો બહુ જ ઓછા સિંગર ભાવનગરમાં, ઓછા મ્યુઝિશિયન. એટલે દરેક જગ્યાએ ઘોઘા સર્કલ, કલા સંગમ, ખુશ્બુ કલાવર એ બધાના ચાલુ હોય. અને એમાં બધા એક જ હોય સંગીતકાર. અને ગાયક કલાકારો પણ સેમ જ હોય. એટલે પ્રેક્ટિસની એટલી માથાકૂટ થતી. અને પ્રેક્ટિસ કરવા માટે તમારે ઘર પણ મોટું જોઈએ, કાં તો હોલ રાખવો જોઈએ.
એ તમારામાં શક્તિ હોવી જોઈએ, હોલ રાખવાની. એટલે ઈશ્વર કૃપાએ મારા માનું ઘર ઘણું સરસ મોટું હતું, એટલે મને એમાં પ્રોબ્લેમ નહોતો. અને મારા મા, મારા નાની, મારા દાદી એ બધા જ ગરબા કરાવતા અને શોખીન. પુષ્પકલાનું તો જે 78માં મેં કર્યું, પણ અમે નુપુર જમતા મારા મા અને મારા એક માના અમારા ફ્રેન્ડ એટલે કુંજલત આવે અને તકલીફબેન, એ લોકો નુપુર જમતા નામનું કર્યું. અને ભાવનગરમાં પહેલી વાર ગરબા 1966માં કર્યા. એટલે એમાં લાઈવ મ્યુઝિક પણ હોય, લાઈવ સિંગર્સ પણ હોય. અને અમે જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે આજની જેમ રેકોર્ડેડ ન ચૂકાય. હા, એટલે બધાને ભેગા કરવા અને રાજી રાખવા. બહેનો પણ હોય, મ્યુઝિશિયન પણ હોય, એવી રીતે સિંગર્સ પણ હોય. એક ભેગું થાય તો બીજું ન આવે. એટલે મન છેલ્લા 2-3 ભેગા થાય. પ્રેક્ટિસ પણ નહોતી. મેં શું આઈડિયા કર્યો કે ચાલો અબજી નથી ને તો તબલાનો તાલ મારો મોડે જ ભૂલી જાઓ. ગાવાનું હોય તો શબ્દો યાદ હોવા જ જોઈએ, પણ ત્યારે એટલું બધું નહોતું કે અમે યાદ રાખી શકતા. ગાવાવાળા બીજા હોય એટલે હું હમિંગ કરીને કરતી. એટલે એ જે તકલીફ તમને અત્યારે નથી પડતી, પણ એ પણ જમાનો બહુ જ મજાનો હતો. અને આ જમાનો ખૂબ સરસ છે, બધું ઇઝીલી અવેલેબલ છે. પણ તમારે પ્રોગ્રામ કરવા માટે પણ સ્ટેજ આર્ટિસ્ટ, સિંગર થઈ જાય, મ્યુઝિશિયનની એવી જરૂર નથી. ને તમારે કયા કયા કરવા છે એ નક્કી કરવાની જરૂર છે. ડ્રેસીસ એમાં ગરબાને અનુરૂપ, ફોક ડાન્સ તો ફોક ડાન્સને અનુરૂપ, હેલો રહ્યો તો હેલાને અનુરૂપ, એમાં પછી ટીપણી લો તો ટીપણીને અનુરૂપ એ ટાઈપનું તમારે ડ્રેસિંગ કરવું જોઈએ. એમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછો. પહેલાં સ્ટેજના ગરબા બધી રીતે થઈ શકે. ક્લાસિકલ હોય, સેમી ક્લાસિકલ હોય, લોકગીત હોય અને સાદા ગરબા પણ હોય. અને અલગ અલગ દાખલા તરીકે કચ્છી ગરબો છે, એ પ્રકારનો તમારો ડ્રેસ, એ પ્રકારનો એક્શન્સ તમારે એવી રીતે ગોઠવવું પડે. ને એમાં પણ તમારે ભાવ ચોક્કસ લાવવો પડે. બેઠા ગરબામાં તો લાવવો જ પડે, પણ ફરતા ગરબામાં પણ મેં સૌથી પહેલી ભાવનગરમાં ક્લાસિકલ અને ડાન્સિંગ કોર્સ અર્વાચીન ગરબામાં એડ કર્યો અને લોકોને બહુ એટલે તમે સ્ટેજ શોના ગરબામાં તો આ બધું કરી શકો, પણ જ્યારે તમે કોમ્પિટિશનના ગરબામાં જાઓ ત્યારે કોમ્પિટિશનમાં જે તમને નિયમો આપ્યા હોય એ જ પ્રમાણે તમારે કરવું જોઈએ. એમાં તમે તમારી છૂટ લઈ લો. સ્ટેજના ગરબામાં તમે બધી છૂટ લઈ શકો,
ભાવ તો બધામાં જુએ, પણ તમે માતાજીનું સ્થાપન કરીને કરો છો એમાં જે મૂકીને ગરબા નહીં ફરતા, માંડી મૂકો એને ફરતા તમે ગરબા કરો, એમાં ઓટોમેટિક માતાનો ભાવ આવી જાય. પણ ગરબાના ગીતો જ્યારે સ્ટેજ શો કરો ત્યારે એમાં પણ તમારે લાંબા જરૂરી છે. ભાવ વગરનો કોઈ ગરબો નથી, નહીં ફરતો કે નહીં બેઠો કે નહીં ચાલો. પહેલું ભાવ અને શબ્દોની સાથે તમારી એક્શન જવી જોઈએ. હા, પહેલા શું હતું કે તાળી ચપટી, 3 તાળી 2 તાળી અને દોડ્યું એમાં મૂકી દેતા તો ચાલતું. પણ મારા સમયથી આખી નવી જ પ્રથા પાડી કે આ બધું ચીલા ચાલુ નહીં જોઈએ, કંઈક નવું જોઈએ. ભાવનગરમાં ઘોઘા સર્કલ, કલા સંગમ, લેક્ચર બધા હતા, એમાં અમુક બહેનો સરસ કરાવતી. પણ જે વૈવિધ્યતા જોઈએ એમાં એ લોકો પ્રાચીન પણ વધારે જોઈએ. અને મારા પ્રાચીન અને અર્વાચીન બંને ટાઈપના ગરબા છે. એમાં ડાન્સ પણ આવે, પણ ડાન્સની એક્શન આવે અને ગ્રુપ ડાન્સ પણ હોય. પ્રોગ્રામ કરાવો તો બધું કરાવે. એમાં 4 છોકરી પણ ચાલે, 6 પણ ચાલે, 10 પણ હોય, 16 પણ હોય. પણ જ્યારે કોમ્પિટિશન કરવામાં જાઓ ત્યારે તમારે જે નિયમ હોય 12 કે 16 એટલી બહેનો ગુજરાત રાજ્ય નૃત્યનાટ્ય એકાદમી તરફથી જજ તરીકે જતી 8 વર્ષ સુધી ગઈ છું એમાં ગાંધીનગર. તો એમાં જે નિયમો હોય એ પ્રમાણે અમારે જજમેન્ટ આપવું પડે. આપણે ઘણું જાણતા કે આવી જરૂર નથી, પણ હવે નિયમ છે એટલે એ પહેલાં કોમ્પિટિશન માટે ખાસ યાદ રાખજો કે જે તમે નિયમો આપ્યા હોય એની બહાર છે ને ન કરતા. અને હા, જે મા બાપે કીધું એમ ભાવ તો દરેક ગરબામાં જરૂરી છે. હવે આજે મોટો પ્રોગ્રામ થવો એ મૂર્તિદાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, એને સહકાર આપું છું અને એમ આપતા રહેશો. જેથી આપણી જે કલા સંસ્કૃતિ છે એનો વારસો આગળ જાય, જે અંકિતા અને તમે બધા કરી રહ્યા છો. તો એવી મારી ખાસ શુભેચ્છા છે તમને બધાને. સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ ફરતા ગરબામાં એ પછી જે એની વિવિધતા ટિપ્પણી કે ભૂલો એ થતું. તો એ વખતે 70s પ્રાચીન ગરબાઓમાં કયા પ્રકારના ગરબાઓ ફરતા ગરબામાં લેવામાં આવતા અને એની એક્શન્સ મૂળતઃ કેવી હતી એ વખતે, અને અર્વાચીન તમે જે એના પ્રણેતા રહ્યા છો, તો કેવા ગરબાઓથી તમે એ અર્વાચીન ગરબાઓની શરૂઆત કરી? કારણ કે એ માની લો એક ટ્રેન્ડ સેટર હતું, તો કેવા ગરબાઓ અર્વાચીન ગરબાઓમાં પરફોર્મન્સ તરીકે આવ્યા? તો આ બંને ફંડામેન્ટલ ડિફરન્સ કદાચ હશે જ કે ભાઈ બંનેની ફરતા ગરબા કરવાની શૈલીમાં ફરક છે અને બંનેના ગરબાના શબ્દોમાં પણ ફરક છે. તો એની થોડીક વાત કરો તો એ પણ જરા વધારે ખ્યાલ આવશે તમને બધાને. ગરબાઓ પ્રાચીનમાં અને દયારામ પછીના નાના બધા અત્યાર સુધીના કવિઓ અર્વાચીન ગરબામાં, લોકગીતો પ્રાચીનમાં અને ગીતો ગાવાનું તો આ બધા એક્સપર્ટ છે. મારો અવાજ ચાલતો નથી એટલે થોડુંક સંભળાવવાનું, પણ લોકગીતોમાં તમે સંભળાવો. હે મારે જાવું કોકરિયા તળાવ જો, મારે જાવું ઢીલડિયા તળાવ જો. હો તમે હે બહુ તમે ના જશો પાણી રે, લશ્કર પડ્યો
નાના લાલથી જે પણ હોય એને જે પણ કવિએ લખ્યું હોય, જે પણ સ્વરાંકન કર્યું હોય એ પ્રમાણે એને સમજાવ્યું બધું. એટલે એ પ્રમાણે આપણે ફરતા ગરબાની વાત કરું છું કરવાનું. એટલે એમાં અર્વાચીન અને પ્રાચીનમાં, પ્રાચીન ગરબામાં સર્કલમાં જ હોય, કમ્પ્લીટ વાંકા વળીને કરવાનું હોય એ નિયમો હતા. અને કચરિયા પરાની બધાની બહેનો પ્રાચીન ગરબાઓ બહુ સરસ કરતી અને કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાએ એ લોકો પ્રથમ આવતા. એટલે એની સામે પ્રાચીન ગરબામાં અમારે ટકવું બહુ તકલીફનું કામ હતું અને છતાં કોઈઓ ટકી રહ્યા હતા. આની અંદર અમારા ફેમિલીમાંથી મારા દાદી, નાની, મા અને મારી બહેનો અને મારા ભાભી બધા જ ઇન્વોલ્વ છે. એ બધા જ કલાકારો છે. અને અમારું જે ગ્રુપ હતું, નૂપુરજન કરતું, એટલે એમાં મારા માસી, મારી કઝિન્સ બહેનો છે, અમે બધા એમાં પણ એટલે અમે બધા હા અને અંદરથી ગાવાના એટલે એમાં કમ્પલસરી એક કે બે જણ ગવડાવે, બાકીના બધા જીવે. એટલે બધા ગીતો આવડવા જોઈએ, મોઢે જ આવડવું, એની જ પ્રેક્ટિસ થાય કે ફરતા ગરબા કરવા છે, અંદરથી ગાવાના છે, તો બધાને જ આવડવા જોઈએ. એટલે કોમ્પિટિશનની વાત છે. બાકી અત્યારે અમે સ્ટેજના ગરબામાં અંદરથી ફરતા કોઈ રહ્યા નથી, કારણ કે એટલા બધા ઝડપથી આપણે કરતા હોઈએ કે પોસિબલ નથી શ્વાસ. પણ મેં પરવણી નામનો શો કરેલો હતો અને અમે લોકો જે પરવણી સૌથી પહેલો વહેલો મેં કરતો એમાં આપણા 12 પર્વો ઉપર આધારિત એ 12 પર્વોને પરોવીને પરોવી આપી અને પરોવીને આપણે લગભગ 18 કૃતિ કરાવી. 18 કૃતિમાં 80 બહેનો પાર્ટિસિપેટ થઈ હતી, પ્લસ લાઈવ મ્યુઝિશિયન, લાઈવ સિંગર. લગભગ પ્રેક્ટિસ 2 થી 2.5 મહિના કરી અને સ્ટેજ શો કર્યો હતો. એ પ્રથમ મારો ટીવી શો અને દરેક લોકોએ ખૂબ વખાણ્યો હતો. અને ત્યારના જે બધા મોટા મોટા કલાકારો હતા, ચીફ ગેસ્ટ તરીકે આપણે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જે ચલચિત્રના પછી પબ્લિકના અવસ્થા, પછી દવે, એ બધા જોવા આવ્યા હતા. પ્રફુલ્લ દવે તો સ્ટેજ ઉપર આવીને કીધું કે આ કોઈની બેનને ડાન્સ કરતા જોઈને એમ થાય છે કે મને નથી કરતા આવડતું, એનો મને અફસોસ થાય છે. બહુ જ એ વખતે નથી સાંભળવાનું છે. સ્ટેજ કરવાના આ છોકરી બહુ સરસ કરે છે અને કરાવે છે, તમે લોકો ખૂબ સરસ કરો છો. અને એમાં ગરબાની અંદર ફરવામાં હાર્મોની, એક સરખા વાંકા વળો, એક સરખા હાથ ઉતારો, એક સરખું અંગવરોળ કરો. અત્યારના ગરબામાં તો અંગવરોળ જરૂરી છે.
મહેનત આની છે. મહેનત બધા કરે. એમ કરો એનું ગાઈડન્સ જો ન કરતા હોય તો સ્માઇલિંગ હિન્દી મને કહેતી કોઈ હંમેશા કહેતી સ્માઇલિંગ કે સાથે ગરબામાં આવો એમને ન કરો માથા વળો આમ કરો ઇન્સ્ટ્રક્શન તો ત્યારે આપવી પડે અત્યારે આપવી પડે થોડા ઘણા કરતા ઘણી વાર તો એવું થાય કે ગરબાની અંદર છેલ્લી મિનિટે 3 છોકરીઓ બુટી પડી ગઈ અને એ ત્રણેય છોકરીઓ કઈ વાંધો નહીં બીજી લઈ આવો હું એને તૈયાર કરી દઈશ એટલે એવી રીતે છેલ્લા 2 થી 3 દિવસમાં 3 છોકરીઓ તૈયાર કરીને સ્ટેજ ઉપર લઈ ગઈ છું એ રીતે હું પોતે નુપુર જંગલમાં 12 ગરબામાં હતા એમાંથી 8 ગરબા મારા કોરિયોગ્રાફના હતા અને 4 મોટી બહેનોના એમાં અમારે મોટી બહેનોમાંથી બેના સત્સંગની કોઈ ઓફ થઈ ગઈ નેચરલી ન જ આવે એટલે એક જગ્યા અને એક્શન અમારી ડબલની હોય તો તકલીફ પડે છે મિનિટની તો આગલે દિવસે મને કહેવામાં આવ્યું મારે કોઈ તારે કરવો પડશે પાછું પછી વાંધો નહીં એ લોકો પણ કારણ કે અમે સાથે પ્રેક્ટિસ કરતા તો મારી એ ચાલતું એ લોકોની ચાલતી ગરબા ગયા એ મને ખબર નથી એ થોડી વાર જોઈને પછી વાંધો નહીં એ લોકો પ્રેક્ટિસ કરતા એકવાર જોયા તો સ્ટેજ ઉપર મેં 4 ગરબા ફર્યા આ બધી તાકાત દીકરીમાં છે અને એનો પીર પણ શાર્દુલભાઈ અને બીજા બધા તો હોય પણ મેનલી શાર્દુલભાઈ અને નાના લઈને સાચવવું મારી ખુશ્બુ નાની જ હતી એટલે ખુશ્બુ બરાબર એના નામ ઉપરથી કરી દીધું મારી 1 વર્ષની હશે અને અમે મુંબઈ શો લઈને ગયા અમે બધા બસમાં સાથે જ હતા અને મારા હસબન્ડ એને સાચવતા હતા એટલે ડ્રેસ લઈ આવો તો ભુવનેશભાઈ એ અમારે અમદાવાદથી ડ્રેસ લાવવા પડતા ભાવનગરમાં તો મારા નાની દાદીના વ્હાઈટ સાડીઓ હોય એને રંગાવીને અમે લોકો ડ્રેસ પહેર્યા છે ચણ્યાને બ્લાઉઝ ને બધું કરાવ્યું છે હાર્મોની જુએ એ ક્યાંથી કાઢી અમે લોકો એ હું તમને નાની વાત કરું છું બિફોર 70s અને 60s ના જમાના પછી તો અહીંયા મગનલાલ બધા ડ્રેસવાળા આવી ગયા મંગાવતી ગયા પણ એ લેવા મૂકવા માટે બીજે પણ લેવા માટે તો અમે સાથે ગયા અમે નક્કી કર્યું હોય તો તમારે તો જોવું જ પડશે એટલે બધું જ ફાઇનાન્સ પણ કર્યું હોય અને એમાં તમે એડવર્ટાઇઝમેન્ટ ઊભી કરો પણ એટલું ન થયું હોય અપીલ પર મળીને તમને તકલીફ ન પડે ઘણી વાર તો એવું થાય કે શોમાં કેન્સલ થયો મુંબઈના પહેલી વાર 5 શો કેન્સલ થયો અને મ્યુઝિશિયન મારી રીતે બીજે ક્યાં ગયા એટલે મારે એ મ્યુઝિશિયનને ના એ લોકોએ મને ના પાડી પણ મારે એને બીજી વાર બોલાવવાના તમારા લોકો તો હું આપી છે ભલે મને શો કેન્સલ થયા છે પણ આપણે આપી દઈશું અને બધી દીકરીઓને લાડી પણ આપી પ્રોગ્રામમાં રહી બતાવી એટલે અમે પણ ખૂબ આનંદથી ગરબા કરેલા છે કરાવેલા છે